બંધ શ્રીફળમાં પાણી અરે પથ્થરમાં તો દેવ બિરાજે બિરાજે અને બંધ શ્રીફળમાં પાણી સારા જગને જીવાડના મારો ઈશ્વર પણ વિજ્ઞાન આ દુનિયાને જીવાડનારો પ્રભુજી ઈશ્વર પણ વિજ્ઞાન. દાસ સતાર એમ કહે છે, સતારને તો કેમ યાદ કરવો પડે, કારણ કે ખોળિયું મુસ્લિમ સંપ્રદાયમાંથી આવે, પણ કોઈ રાત એવી નહીં હોય સંતવાણીની કે સતારને યાદ કર્યા વગર, એનું પદ ગાયા વગર કોઈ ભજનાનંદીએ ભજન પૂર્ણ કર્યા છે. કૃષ્ણ ભક્તિમાં લીન એવા દાસ સતાર રાજપીપળામાં એની મજાર છે. દાસ સતારે તો ભજનની બહુ ઊંડી વ્યાખ્યા આપી છે. ભજન કોને કહેવાય? ભજન એટલે શું? દેકારો નહીં. ભજન એટલે मन के तरंग मार ले बस हो गया भजन, तेरी आदत बुरी सुधार ले बस हो गया भजन. तारा મનના તરંગોને હેઠા બેહાડી દે, મોટું ભજન છે. તારી ખરાબ આદતોને તું સુધારી લે, એ મોટું ભજન છે. અરે આયા કહાં સે કૌન હૈ, કોણ છો? તારો જન્મ કયા કુળમાં થયો છે? તારે આ કરાય કે ન કરાય, અહીંયા જવાય કે ન જવાય? એવો જ્યારે અંદરથી ભીતરનો પડકારો થાય ને, ત્યારે સમજવું કે આપણું ભજન બાકી ગયું. આયા કહાં સે કૌન હૈ ઓર જાએગા કહાં, इतना मन में विचार ले बस हो गया भजन, तेरी आदत बुरी सुधार ले हो गया भजन. આવું ભજન છે. ઘણી વાર એવું પૂછવામાં આવે છે કે ભગવાન મળે તો શું કરીએ? ઈશ્વર કદાચ મળે સદગુરુને, સદગુરુએ બહુ સારી એની સમજણ આપી છે કે ભગવાન જો ભેગો થાય, એનો ભેટો હોય તો ખાલી એને એટલું કેવું, પાછળનું મીટર મારું જેટલું છે ને જીરો કરી નાખો, માફ કરી દો મને, નવું નથી જોતું, જૂનું ઉઘરાણું મારું બંધ કરો. હા, તોય ઘણું માફી માંગી લેવી. આલમ મારા અવગુણા અને સાહબ તુજ ગુણા. હે ભગવાન, આ સૃષ્ટિ ઉપર, આ નવખંડ ધરતી ઉપર મારામાં જેટલા અવગુણ છે ને ઠાકર, એટલા સામે તારા ગુણ છે. તારા એક એક ગુણથી મારા અવગુણને બાળી નાખ ભગવાન. મારે બીજું કાંઈ નથી જોતું. માફી માંગી લેવી ભગવાનની. તો દયા ધર્મની એ કોઈ વાત ન જાણું, દયા ધર્મની એ હું તો વાત ન જાણું, અધર્મનો અધિકારી રે પાપી પૂરો, અરે હું તો જૂઠા પાપી